નો રથરૂપ. એને જે સર્વ ઇન્દ્રિયોને જે ભગવાનનો સંબંધ થયો, સાક્ષાત સ્વરૂપનો સંબંધ થયો, એનું નામ રાસ. ભગવાનની સાથે સર્વ ઇન્દ્રિયો સહિત જે સંબંધ થાય એનું નામ રાસ. રાસ એટલે ફેર ફૂંદડી ફરવાનો રાસ નહીં, પણ એકાદશ ઇન્દ્રિયોને આહ્લાદ આપે અને એ સ્વરૂપનો સંબંધ કરાવે એનું નામ રાસ કહે છે. અધો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિબેતિ કુતશ્ચને ઇતિ શ્રુતિ પ્રતિપાદ્ય. શ્રુતિઓએ કીધું કે જ્યાં વાણી પાછી ફરે છે, અતો વાચો નિવર્તન્તે, જીવની વાણી ત્યાં પહોંચી શકતી નથી. એટલા માટે અહીંયા મંત્રો બતાવ્યા છે અને મંત્રની અંદર પણ ભગવાનની જે સ્તુતિ બતાવી છે એ પણ સંસ્કૃતમાં જ છે. એને સંસ્કૃતમાં એટલા માટે છે કે આ દેવ ભાષા છે. જેવી રીતે અમેરિકાનો દાખલો આપ્યો હતો ને કે અમેરિકામાં જાઓ તો અંગ્રેજી બોલો તો જ સમજ પડે, તમે ગુજરાતી ઠોક ખોટો તો પેલું હસ્યા જ કરે, સમજે હું. તેવી રીતે કે છે કે આ દેવ ભાષા, તમે જે સ્તુતિ ભગવાનની કરો એ એની ભાષામાં કરો તો એ સાંભળે. બાકી તમારી ભાષામાં ગમે એટલા વિલાપો કરીને રડો તો એનો કોઈ મિનિંગ નથી કે છે. એટલે કે જે અતો વાચો નિવર્તન્તે, જ્યાં વાણી પાછી ફરે છે, વાણી ત્યાં ભગવાને પહોંચી શકતી નથી. અપ્રાપ્ય મનસા સહ, હવે કે છે મનથી પણ કોઈ ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી. આ મનથી નથી પ્રાપ્ત કરવાનો પ્રસંગ યોગની અંદર છે. બધી ઇન્દ્રિયોને નિરોધ કરી નાખ્યો યોગની અંદર અને મનને ભગવાનના ધ્યાનમાં જોડી દીધો, છતાં પણ ત્યાં ભગવાન મળ્યા નથી. અપ્રાપ્ય મનસા સહ, મનને મનથી જે અપ્રાપ્ય છે. આનંદમ બ્રહ્મણો આનંદ કે છે. આનંદો બ્રહ્મણો વિદ્વાન. આ જે બ્રહ્માનંદ છે કે છે એ કે છે જેને મળ્યો હોય ન બિબેતિ કુતશ્ચન, એ કોઈ દાયથી પણ બીએ નહીં કે છે. આવો આનંદ મસ્ત બની ગયો, ભગવાનના હાથે સંબંધ જ જેને થઈ ગયો, પછી એને બીવાનું કોણાથી? ન બિબેતિ કુતશ્ચન. રસો વૈ સહ રસ એવામ લબ્ધ્વાનંદી ભવતી તે સુતે. સુતે હું કીધું કે છે કે ભગવાન કેવા છે? તો સ રસો વૈ, સહ રસો વૈ રસ. સહ કહેતા એ કેવા છે? તો કે છે ભગવાન રસ સ્વરૂપ છે, રસો વૈ સહ છે. એવા આમ લબ્ધાનંદી ભવતી તે સુતે, અને એવો આ રસને જે મેળવે લબ્ધ થાય કે છે એ આનંદી ભાવે કે છે. આનંદી ભવતી તે સુતે, એ કેવો થઈ જાય? બસ એના આનંદમાં જ મસ્ત થઈ જાય કે છે. એવા અયમ લબ્ધવા, આ એને લબ્ધ કરીને આનંદી ભવતી, આનંદ વાળો થઈ જાય. ધી સકી. હજુ તારો થોડુંક બાકી બોલ્યું નથી, ચાલો પછી એટલી ટેપ બાકી રહેશે. મદ્રાસક કહી દઈએ. હે અચ્છા ચાલ, વલ્લભા ધી સકી. લીલાચિરામ દિશાયનમ લક્ષ્મી સહસ્ત્રલીલાવી સેવ્યમાન કલાનિધિમ
ચતુર્વેદ 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 ત્રિવિષણ ષડમે વિરાજતે અસો પંચદારણૈ. ગાયત્રી ના ત્રીજા પાદથી શરૂઆત કરીએ છીએ. નનુ પ્રચોદયાત ઇતિ ગાયત્રી ચતુર્પાદસ્ય સંન્યાસાશ્રમ પર્યંતમ પ્રેરકત્વમાયતિ કથમ રાસલૈનિક તાત્પર્યમ ઇતિ ચેત તત્ર. અહીં મહાપ્રભુજીએ પૂર્વ પક્ષ કરીને સમજાવે છે કે ભાઈ ગાયત્રીના ચોથા પાદની અંદર પ્રચોદયાત એમ જે શબ્દ વાપર્યો, ધિયો યો નઃ પ્રચોદયાત, બુદ્ધિને તમારી સાથે સંબંધમાં જોડો, મૂળ પુરુષોત્તમના સંબંધ સાથે જોડો, એમ જે ચોથા પાદમાં કહેવામાં આવ્યું કે છે એની અંદર સંન્યાસ આશ્રમ પર્યંત જે વાત કહેવામાં આવી અને એમાં ભગવાનને પ્રેરક તત્વ તરીકે લીધા. પ્રેરકત્વમ એટલે કે મૂળ પુરુષોત્તમ સ્વરૂપ પર્યંતમ, મૂળ પુરુષોત્તમના સ્વરૂપ સુધી સંબંધમ કરોતી, મૂળ પુરુષોત્તમના સંબંધ સુધી એ સંબંધ કરાવો એમ કહેવામાં આવ્યું. એટલે એ જે કથન આવ્યું કે છે એમાં રાસ લઈ લેવાનું તાત્પર્ય શું આવ્યું કે છે? આ જે તમે કીધું એમાં રાસલીલાનું તાત્પર્ય કશું આવ્યું જ નાગે છે. એટલે આવી પૂર્વ શંકા કરી. એટલે ત્યાં બતાવ્યું કે ભક્તિ માર્ગ સંન્યાસ હસ્તો, ભક્તિ માર્ગના સંન્યાસની અંદર કે છે સાક્ષાત પુષ્ટિ સ્પુષ્ટિ સુતિ રૂપાણામ. આ રાસલીલાના તાત્પર્યમાં જે ગોપિકાઓ બતાવી છે કે છે એ એમનું મૂળ સ્વરૂપ તો સાક્ષાત પુષ્ટિ પુષ્ટિ સુતિ રૂપાઓ છે. પૂર્વજન્મે કોણ? તો એ સુતી રૂપાઓ છે. અને સુતી રૂપાઓની અંદર પણ પુષ્ટિ પુષ્ટિ સુતી રૂપાઓ છે. મર્યાદા પુષ્ટિ નહીં કે શુદ્ધ પુષ્ટિ નહીં, પણ પુષ્ટ પુષ્ટિ. પુષ્ટ પુષ્ટિનો અર્થ શું? કે ભગવાન એને પુષ્ટ કરેલી શુદ્ધિઓ છે, ભગવાનનો અનુગ્રહ પામેલી શુદ્ધિઓ છે. રાસ મંડળ મંડલાનામ, એવી આ પુષ્ટિ પુષ્ટિ સુતિઓનું આમ રાસ મંડળ થયેલું ત્યાં આગળ કે છે. અને એ રાસ મંડળની સુતિઓ શું કીધું કે છે કે ભક્તિ માર્ગના સંન્યાસામ બોલ્યો કે સંતજ્ય સર્વશાંસ્તવ પાદમોનમ પ્રાપ્તા ઇતિ. અમે વિષયો સહિત બધું છોડીને તમારા પાદમૂલ એટલે તમારા ચરણાવેદનમાં પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. અહીંયા આપણને પણ બ્રહ્મ સંવદના મંત્રમાં આપણે પણ કીધું કે ભગવાન હું બધું છોડીને તારે આમાં શરણે આવ્યો છું. ગોપિકાઓ ત્યાં કીધું કે અમે તમારું બધું છોડીને ભગવાનને શરણે આવ્યા છે. મહાપ્રભુજી અહીંયા દરેક સેવકને એમ કીધું કે ભાઈ બ્રહ્મ સંવદની હાથે જ એને કીધું કે બધું છોડીને તું આ ભગવાનનું શરણે આવી જા. જે કક્ષા પેલી પુષ્ટિ પુષ્ટિ સુધી રૂપાણી હતી એ જ કક્ષા અહીંયા મહાપ્રભુજીએ દરેક સેવકને બ્રહ્મ સંબંધ આપતાની સાથે જ આપી દીધી. પણ આપણે સમજ્યા નહીં, આપણે બોલી જ નાખ્યું પણ કશું છોડ્યું નહીં. જ્યારે એ તો જેવી અત્યો એવો જ્યાં બહેનોના નાદ સાંભળ્યો કે તરત જ દોડ્યો. વાસણ મારતી તે વાસણ મારતે મારતી દોડે ને લોગડું પહેરતી તે લોગડું પહેરતા પહેરતા દોડી. હા, પોતાની દિનચર્યાની જે ક્રિયાઓ હતી એ બધી છોડી દીધી કે ભગવાન ભલા નાહી જશે કે છે, કઈ જતા રહેશે તો ફરી મળે નહીં કે એવો એમને વિરહ, એવી એમને તમન્ના હતી. જયારે આપણે તો અહીં બોલવાનું બોલી નાખ્યું કે ભાઈ અમે આપી દીધું, પણ પછી હું કોને તું કોને, તો પછી હતા એના એ જીવના જીવ રહ્યા જ છે. એ કે છે કે સંતજ્ય સર્વેશાંશ તો પાદ મૂલમ પ્રાપ્ત. આ શ્રુતિઓએ ભક્તિ માર્ગના સંન્યાસમાં એમ કીધું કે અમે બધું છોડીને આવ્યા છે.
એટલે સંન્યાસ એટલે શું? તો પછી કે છે એટલે સંન્યાસની અંદર એ બતાવ્યું છે કે મનુષ્ય